પ્રક્રિયા ચાલી રહી છે. સવારથી 7 વાગ્યાથી લોકો મતદાન કરી રહ્યા છે. જોકે જે મતદાનની ટકાવારી હોવી જોઈએ તે સમયાંતરે અમારી સમક્ષ જે આંકડાકીય માહિતી આપવામાં આવી રહ્યા છે તે જોતા એક મતદાનનું હજુ એ ટકાવારી હજુ વધી ન હોય તેવું દેખાય છે. 2 કલાકે જે અમારી સમક્ષ આવે છે અત્યારે ના સમયે 25% જેટલું મતદાન સુરત મહાનગરપાલિકામાં નોંધાયું છે વિવિધ વોર્ડમાં, અને કેટલાક વોર્ડ તો એવા છે કે જેમાં મતદાન ખૂબ જ 20%થી નીચે નોંધાયું હોય તો કેટલાય વોર્ડ છે. ત્યારે આપણી સાથે આ વિષય પર ચર્ચા કરવા માટે વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક એવા અમારા સિનિયર પત્રકાર વરી આપણી સાથે ઉપસ્થિત છે. નમસ્કાર દિનેશભાઈ. હરેશભાઈ, ખાસ અત્યારે પહેલો વાત આપણે કરીએ કે ચૂંટણીને અત્યારે જે મતદાન જોઈ રહ્યું છે આ વખતનું મતદાનનું તમે કઈ રીતે સિનારીઓ જોઈ રહ્યા છો? મતદાનો સવારથી જોવા જઈએ તો શહેરની અંદર મારી દ્રષ્ટિએ નીરસ મતદાન છે, ઉદાસીન મતદાન રહ્યું છે. 2015ની એ તુલનામાં 40% જેટલું મતદાન સરેરાશના નોંધાયું હતું. આજે આપણે કહ્યું પ્રમાણે 25% મતદાન 3 વાગ્યા લઈએ તો હું માનું કે આ વખતે પણ મતદાનની ટકાવારી સામાન્ય રીતે અથવા તો કોઈ રાષ્ટ્રીય પ્રક્રિયા સામાન્ય રીતે આપણે ત્યાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતની ઓછી રહે છે. ખરેખર મતદાનની ટકાવારી વધવી જોઈએ, એના બદલે નીચે રહે છે. મારી દ્રષ્ટિએ છે કે લોકો લાગે છે આપણે કામ થયું છે, વિકાસ થઈ ગયો છે, અને એક વર્ગ એવું માને છે કે આ શહેરની અંદર કોઈ ફરક પડવાનો નથી. એ જ એક કારણ દર્શાવે છે કે મતદાનની ટકાવારી ઓછી છે અને નીરસ મતદાન થયું. લોકો અપેક્ષાની વાત કરીએ તો આ વખતે કોઈ મુદ્દો નથી. આ વખતે કોઈ ચૂંટણી, કારણ કે જે લોકોને વિકાસ જોઈએ તે વિકાસથી સંતોષ જે લોકોની સમસ્યા છે તે લોકો પોતાના નથી અપેક્ષા રાખતા કે કોઈ ફેર પડતો હોય. તો અત્યારે જે રાજકીય પાર્ટીઓનું જે સમીકરણ છે જેમાં ભારતીય જનતા પાર્ટી ને કોંગ્રેસની સાથે હવે આમ આદમી પાર્ટી પણ છે, તો ત્રિપાંખીય જંગ માટે લોકોને કેટલા માટે ઉપયોગી અને લાભપ્રદ થઈ શકે છે? મુદ્દા પણ મેં કહ્યું ભાવનાશીલ મુદ્દા હોય તો મતદાન વધારે થાય. મુદ્દા તો શહેરમાં ઘણા જ છે. આપ પણ જાણો છો, ટ્રાફિકનો પ્રશ્ન છે, પોલ્યુશનનો પ્રશ્ન છે, શિક્ષણનો પ્રશ્ન છે, ટ્રાન્સપોર્ટેશનનો પ્રશ્ન છે. એ મુદ્દા તો ઘણા છે. પણ કમનસીબે શહેરની અંદર આપણને ખબર છે 5 વર્ષના છેલ્લા ગાળામાં કોંગ્રેસનું પાસે 36 જેટલી એક સારા નંબર્સની બેઠકો હતી, છતાં વિપક્ષ તરીકે મુદ્દા ઉઠાવી શકી નથી. બાકી મુદ્દા લઈને આગળ ચાલે તો માનું ચોક્કસપણે ઘણા મુદ્દા હતા. અને આ વખતે વાત છે ત્રિપાંખિયા જંગની. આમ આદમી પાર્ટી અહીંયા એક ગુજરાતની અંદર પહેલી વખત એવું બન્યું છે કે સામાન્ય ચૂંટણી, કોર્પોરેશનની ચૂંટણી હોય અને ત્રિપાંખિયાની એક નોંધ લેવાતી હોય. ભૂતકાળમાં ઘણા પક્ષો આવ્યા પણ એમાં એક એવી હતી કે ચૂંટણી આવવાની હોય પક્ષ આવે, પણ ચૂંટણી એટલે પક્ષ નથી હોતો. ઘણા પક્ષો આવ્યા તે જાતિ આધારિત રાજનીતિ કરાતા. આમ રાજનીતિ આપણે મોડેલ સાથે કરે છે અને દિલ્હી પણ એક સ્ટેટ કહેવાયું છે પણ મોટું કોર્પોરેશન છે, ત્યાંનું શાસન છે. આમ આદમી પાર્ટીએ જે મુદ્દા લીધા એ મુદ્દાઓ સીધા પ્રજાને સ્પર્શતા છે. શિક્ષણનો મુદ્દો લીધો છે એમણે, સાથે પાણીનો મુદ્દો છે, વેરાની વાતો કરી છે. એટલે મુદ્દાઓ એમણે જે કારણે હું માનું છું ત્યાં સુધી ત્રિપાંખીય જંગ શહેરમાં આપણને ઘણી જગ્યાએ સ્પષ્ટપણે દેખાયો છે. હવે ચર્ચામાં મારી એ જ વાત થઈ કે જ્યાં મુદ્દાઓ જે સમસ્યાઓ છે અને તેને કોંગ્રેસ કરવામાં કે આગળ ઉપાડવામાં લોકો સમક્ષ મૂકવામાં નિષ્ફળ રહી હોય તેવું 36 2010માં 12 બેઠકો અને 15માં જયારે પાટીદાર અનામત આંદોલનના સથવારે 36 બેઠકો પહોંચી હતી, પરંતુ લોકોની એકજૂટ થઈને રજૂ કરવાની વાત કોંગ્રેસમાં નિષ્ફળ રિઝન વધારે દેખાય છે. કોંગ્રેસની સૌથી મોટી મુશ્કેલી છે કોંગ્રેસના નેતાઓ છે, સંગઠનો ક્યાંય છે. તમે જોયું હશે આપણે કે સુરતની અંદર ચૂંટણી શરૂ થઈ, ભાજપનું સંગઠન છે જે મોટો ભાજપનું સંગઠન કરતું હોય છે,
જ્યારે કોંગ્રેસ કાર્યાલય બંધ હતું. જ્યારે તમારે ચૂંટણી લડવા, કોઈ પણ ચૂંટણી જીતવાની હોય તો પક્ષ પાસે નેટવર્ક હોવું જોઈએ, એની પાસે હોવું જોઈએ, એની પાસે નાણાં હોવું જોઈએ, નીતિ હોવી જોઈએ. આ ચાર જે પક્ષ હોય એ પક્ષ મજબૂત બનવું છે અને પક્ષમાં એક નીતિ નક્કી થતી હોય છે કે આપણે આ મુદ્દે પ્રજા સમક્ષ જવાનું છે, આ ઉઠાવવાનું. કોંગ્રેસમાં ગ્રુપિઝમ છે, સૌથી મોટું કારણ છે કે ત્યારે ટિકિટ લેવાની વાત છે, ત્યારે કોંગ્રેસમાં જોવામાં નથી આવતો કે કયા નેતા છે, આ નેતાઓ રાજ્યમાં બેઠા છે, 5 વ્યક્તિ મારા આવશે, 5 મારા આવશે, એમ ટિકિટની ફરવામાં આવતી હોય છે. એ જ વસ્તુ આગળ જતા જયારે પ્રતિનિધિ ચૂંટાય છે, જયારે શાસન છે એ વિપક્ષ તરીકે આવે છે, ત્યારે એ વસ્તુ આપણને દેખાય છે. આપણે જોવું પણ હશે કે જયારે કોઈક ટિકિટ લેવાની હોય કોંગ્રેસમાં તો તમે જોજો કાર્યકરોના ટોળા ભેગા થઈ જતા હોય. કોઈ કાર્યક્રમ શહેરમાં આપવાનો હોય ત્યારે કોઈ જે ગણ્યા જતા 5 કાર્યકરો પણ હોતા નથી. એટલે ખાસ આમાં નેતાગીરીનો ખરેખર અભાવ દેખાય છે અને જે સબબ નેતાગીરી હોવી જોઈએ અને ખાસ કરીને હાઈકમાન્ડની તમે જે વાત કરી તે ઉપરાંત ગુજરાત સ્ટેટની નેતાગીરી અને ખાસ સુરત શહેરની નેતાગીરીમાં પણ કોઈક એવા ચહેરા નથી કે જે લોકોના મોઢે નામ હોય. કારણ કે અમે સર્વે તો ઘણી વાર લોકોને પૂછ્યું કે કોંગ્રેસમાં કેટલા નેતાઓને ઓળખ, તો એમની પાસે એવા કોઈ નામ નથી. નરેશભાઈ, એનું કારણ છે કે તમે જયારે પ્રજામાં વિશ્વાસ અપાવવો પડે. તમે પ્રજા તમારી પાસે કે જયારે તમે કોઈ પ્રજાનો પ્રશ્ન લઈને લોકોને એક પ્રશ્ન સોલ્વ કરવા માટે તમારામાં કોઈ કમિટમેન્ટ હોવું જોઈએ. લોકો મત એમને નથી. ધારો કે આપને ખબર છે નરેન્દ્ર મોદી કઈ રીતે અહીંયા મુખ્યમંત્રીથી વડાપ્રધાનની સફર કરી તો એમને એક રાજનીતિ અપાવી, એક પોતે ચહેરો બન્યા, પ્રજાને એક અહેસાસ કરાયો કે ભાઈ હું તમારી અપેક્ષા સંતોષ. એમ ગુજરાતની અંદર ગુજરાતમાં કોંગ્રેસે કંઈક કરવું હોય, શહેરની અંદર કંઈક કરવું હોય તો એના માટે એક નેતૃત્વ વિકસાવવું પડે અને સતત ચૂંટણી આવે, ચૂંટણીના સમયે ટિકિટ લેવી ને ચૂંટણી લડી જવી એ કોઈ પણ પક્ષનો એક એજન્ડા બની જાય ત્યારે એ પક્ષ ચાલતો નથી હોતો. જો 5 વર્ષ સુધી તમારે લોકોના કામ જ કરવા હોય અને પાછો આ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે. ભલે આપણે એની અંદર આ રાજકીય પક્ષો ઘણી વખત રાષ્ટ્રીય મુદ્દાઓને, રાજ્યના મુદ્દાઓને સાંકળી લેતા હોય છે, પણ સ્થાનિક સ્તરની ચૂંટણી છે. એ સ્થાનિક લોકોને, નેતૃત્વને જોઈને ઘણી વખત મતદાન થતું હોય છે. ખાસ કરીને સુરત શહેરના કોંગ્રેસના પ્રમુખ આ બાબતમાં ખરેખર જે વિસ્તારમાં નામ કાર્યકરો સાંભળ્યા ના હોય અને નિશ્ચિત હાર માની લીધી હોય તે રીતે આપવાના એક નિરસ્તા જરૂર બતાવી છે. પરંતુ નરેશભાઈ આ કેસ જેટલું શાસક પક્ષની જરૂર છે એક વિરોધ પક્ષની મજબૂતાઈની પણ જરૂર હોય, સમૂહ નેતૃત્વ હોય તો લોકોની સમસ્યામાં તો આપણે સ્થિતિ કરે છે. એક મજબૂત લોકશાહી માટે પત્રકાર તરીકે, જાગૃત તરીકે મજબૂત વિપક્ષ સૌ કોઈ ઈચ્છતા હોય છે, પણ જયારે મતદાન કરવાની વાત આવતી છે ત્યારે મતદાન એ વસ્તુ નથી હોતી. એને એક પ્રતિનિધિ ચૂંટણી કરી હોય, એને કોઈ સારો નેતા પસંદ પડી ગયા, કોઈ સારો એના મનમાંથી સારો પક્ષ હોય એ નતા, એને ચૂંટવાનો છે. પણ એ ક્યારે શક્ય બને જે વિપક્ષ જે પક્ષો છે એ પક્ષ એક નક્કી કરે કે ભાઈ અમારે લડવું છે, અમારે પ્રજા પ્રત્યે લડવું છે, તો પ્રજાની અંદર વિશ્વાસ પેદા કરવો પડે. અત્યારે સ્થિતિ એવી છે, કોંગ્રેસની સૌથી નબળી સ્થિતિ છે એનું કારણ એ છે કે આપણે કોર્પોરેશન લેવલની વાત નથી કરતા, પણ રાજ્ય સ્તરે આપણે જોયું છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્યો પક્ષ પલટો કરીને ભાજપમાં ચાલ્યા જાય. એ શું કામ ચાલ્યા જાય છે, ભાજપ એને ખરીદ કરે છે, આખો અલગ ચર્ચાનો વિષય છે. પણ એ લોકો એવું વિશ્વાસ પ્રજામાંથી ગુમાવી દીધો છે કે આ લોકો ચૂંટાશે તો એનો ભરોસો નથી, કાલે પક્ષ પલટો કરી દેશે તો અમે શું કામ અમારો મત નિષ્ફળ બનાવીએ. અને પ્રજાનો હું માનું ત્યાં સુધી ગુજરાતમાં કે જગ્યાએ પ્રજાનો માઇન્ડસેટ એવો હોય અને એક છેલ્લા કેટલાક વર્ષોથી એક એવી રાજનીતિ પ્રસ્થાપિત થઈ ગઈ છે કે શહેરમાં જો અમારો પક્ષ હશે, રાજ્યમાં અમારો પક્ષનું શાસન હશે, કેન્દ્રમાં અમારો પક્ષનું શાસન હશે, ત્રિસ્તરીય આપણી આ રાજ્ય શાસન વ્યવસ્થા છે એમાં અમે તમને વધુ લાભ આપીશું. એક લોકોને પ્રસ્થાપિત નેરેટિવ બનાવી દીધું છે. એટલે
હું માનું ત્યાં સુધી આ વિપક્ષ તરીકે કોંગ્રેસની ઘણી બધી ત્રુટીઓ છે. પ્રજા પણ એવું માનસ બની ગયું કે આ પક્ષને તૂટીશું તો આ રીતે આપણા રાજ્યનો શહેરનો વિકાસમાં મદદરૂપ થશે. દ્રષ્ટિકોણથી પણ મતદાન થતું હોય ક્યારેક તો એની પણ અસર થતી હોય છે. વાત એ છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે અને ખાસ લોકલ મુદ્દા હોય છે, જેમાં ખાસ પ્રાથમિક સુવિધાઓ બાબતની પર વધારે ધ્યાન આપવામાં આવે છે. રસ્તા કહો, જે રીતે સરે કીધું કે પાણીનો મુદ્દો છે, રસ્તાઓનો ટ્રાન્સપોર્ટેશનનો મુદ્દો છે, અને છેલ્લા સમયમાં ત્યારે વરસાદી પાણીના ભરાવાના કારણે જે રસ્તાઓ તૂટ્યા હતા ત્યારે ઊભી થઈ હતી અને ખુદ કમિશનર પણ રસ્તે આ નિરીક્ષણ કર્યું. આ રીતના આક્ષેપો થતા હોય છે, એની સામે પણ થાય છે. કામગીરી સ્થાનિક સ્વરાજ્ય કહીએ પણ એનામાં બીજો શબ્દ છે હિન્દીમાં પણ નગર નિકાય કહેવામાં આવે છે. તો નગરનો અર્થ મારી દ્રષ્ટિએ નગરનો ન એટલે નળ, દ એટલે ગટર, આ બેઝિક માળખા આપવાનું કામ કરવાનું છે સ્થાનિક સ્વરાજ્ય. પછી એની સાથે એને બાગબગી લોકોની સુખાકારી પ્રવૃત્તિ કરવાની છે, આરોગ્યની પણ સુવિધા આપવાની છે, અને સાથે એમણે બીજા પણ એવા કાર્યો કરવાના હોય છે જેથી કરીને શિક્ષણ પણ હવે શું છે, પહેલા શિક્ષણ રાજ્ય છે પણ એ પણ મહાનગરપાલિકાઓને આપવામાં આવે છે કે અડધી સરકાર ગ્રાન્ટ આપે, એટલે શિક્ષક પણ એનો વિષય છે. આ મુદ્દાઓ ધ્યાને લેવા જ જોઈએ અને એના આધારે જ આપણને ખબર છે કે શહેરની અંદર આગળ પણ કહ્યું, તમે પણ એ વાત ફરી કરી, આ બધી સમસ્યાઓ છે. સામાન્ય વરસાદે ત્યાં પાણી ભરાય છે અને સૌથી મોટી સુરત માટે ચિંતા જીનીભાઈ એ છે કે આ શહેરનો અસંતુલિત વિકાસ થાય છે. તમે એક શહેર એવું લેવું કે જ્યાં એકદમ પોશ એરિયા છે, ત્યાં કોઈ જ તકલીફ નથી, ત્યાં બધી નવી ટીપી સ્કીમો કઈ બની કે નવું શહેર ડેવલપ કર્યું, ત્યાં એક શહેરનો વોલ સિટી સેન્ટ્રલ ઝોનનો વિસ્તાર છે, એ રીતે ઉધના લિંબાયત ઝોનનો એ બાજુનો વિસ્તાર છે કે ત્યાં પ્રજા હજુ સંપૂર્ણપણે એમનો વિકાસ થાય એવા કાર્યો હજુ પણ નથી થયા. અને જોવાની વાત એ કે ભાજપ સૂત્ર વિકાસનું લઈને ચાલે છે, 25 વર્ષથી સતત એનું શાસન છે અને છતાં આ સ્થિતિ છે. આ સ્થિતિને વિપક્ષે લોકો સમક્ષ લઈ જવી જોઈએ અને બીજું કે તમે કયા આધારે સંપૂર્ણ વિકાસ થયો છે, વિકાસ આ શહેર પ્રજાની માતૃભાષામાં શિક્ષણના પણ છે. સરકાર એમાં અરજર કરવી પડે, બંધ કરવી પડે એવી સ્થિતિ છે. શિક્ષકોની ઘટ છે, એ બધા પ્રશ્નો લોકલ છે. એનું એટલું બીજું કે ચૂંટણી આપણે ત્યાં ખૂબ ટૂંકા સમય છે. આમ તો વધારે આ વખતે તો આપણે જોયું કે 10 વર્ષ રહ્યો, એમાં પક્ષો મેનિફેસ્ટો આપે એટલે બીજી પણ ત્રુટીઓ છે. એના કારણે આપણે જે સ્થાનિક મુદ્દાઓ સુધી જવું છે એના પ્રત્યે વધારે જાગૃત એ આવતી નથી. ખાસ આપણે સાહેબ એ વાત કરી, આમ આદમી પાર્ટીએ જાહેરાતો કરી છે કે પાણીમાં રાહત આપીશું, વેરામાં રાહત આપીશું. કોંગ્રેસ દ્વારા પણ કેટલીક રાહત જાહેર કરવામાં આવી છે કે વેરા બાબત, પરંતુ જ્યારે ભારતીય જનતા પાર્ટીનો જે સંકલ્પ હતો આપવામાં આવે છે અને બીજી તરફ બ્યુટિફિકેશન કરવાથી લઈને બધા અને એક ખાસ અગત્યની વાત કે વિસ્તારમાં શાકભાજીનું એક કેન્દ્ર બનાવવાનું, ત્યાં મહિલા શાકભાજી વેચનારા છે અને મહિલાઓ ખરીદી કરવા આવશે. તો આ એક બે મુદ્દા છે કે જે નજરમાં આવે છે. બાકી જે મુદ્દા છે કેમ કે ઓલરેડી વિકાસને પંથે આગળ વધી ચુક્યા છે. એ વાતનું ભાજપ શું કરે, ભાજપની એક નવી એક સ્ટ્રેટેજી કે એ જે 5 વર્ષ 25 વર્ષમાં શહેરની અંદર એમને પુલો બનાવ્યા કે બીજા કોઈ પ્રકલ્પો બનાવ્યા, ઇવન છેલ્લે મેટ્રો રેલ પણ હમણાં થઈ ગયું, તો એ શોકેસ બતાવે છે અને એ શાસક તરીકે એટલે સ્વાભાવિક છે કે એવા કોઈ વચન નથી આપ્યા. એને એમ છે કે અમારા કરેલા પ્રજાકીય કાર્યોમાં વધારે અમને જનતા મત આપશે. સાચી છે, કોંગ્રેસે પણ વચન આપ્યું છે. વેરાનો ખૂબ મોટો પ્રશ્ન છે. પાણીમાં પણ હવે તમને ખબર છે મીટર લાગ્યા છે, બીજા વિસ્તારોમાં પણ મીટર લાગવાના છે. ભવિષ્ય જે અત્યારે પાણી વેરો ભરીએ છે એના કરતા ભવિષ્ય પાણી કોઈને મફત કે સસ્તું મળવાનું નથી, એ પણ વાસ્તવિકતા છે. તો વચનો આપ્યા છે પણ એ તો શાસન આવે તો એ પૂરા કરી શકાય. પણ હું માનું ત્યાં સુધી ભલે
સત્તામાં નથી આવતી આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ, જે પ્રકારે કદાચ પરિણામ આવે તો એ મુદ્દાઓને લઈને એને પ્રજાને આ લાભ શાસક ભાજપ પણ બને તો અપાવવો જોઈએ, એ માટે એને સતત કાર્યરત રહેવું છે. અને સર, આમ આદમી પાર્ટીની ત્રિપાંખે જંગ આપણે જોઈએ છે, તો કઈ રીતનું તમે વિશ્લેષણ એમાં જુઓ છો? શું એની ઇમ્પેક્ટ ભવિષ્યમાં જુઓ છો? અને આ ચૂંટણીમાં કેટલી પરફોર્મન્સ આમ આદમી પાર્ટીની જુઓ છો? આમ આદમી પાર્ટી માટે તો એક આપણે જોયું છે 3 નંબરનો વોર્ડ એવો છે કે જ્યાં એનો સીધો જ ભાજપ સાથે જંગ થયો છે, કારણ કે પાસ સાથે કોંગ્રેસની વાંધો હતા. 3 ઉમેદવારો તો કોંગ્રેસના છે જ નહીં અને એક ઉમેદવાર મહિલા રહ્યા હતા, એટલે સીધી ટક્કર છે. બીજા ખાસ કરીને આ ચૂંટણી આપણે જોયું છે પાટીદાર ડોમિનેન્ટ જે વિસ્તાર છે ત્યાં આપણે મેટ્રો બનાવ્યું છે અને જે પ્રકારે એને 114 જેટલા ઉમેદવારો પણ ઉભા રાખ્યા છે. એટલે એક એની પાસે જે પક્ષની જે મુખ્ય જરૂરી બાબતો જોઈએ એ પ્રમાણે આપ લડે છે. ઉમેદવારોને સફળતા મળવી જોઈએ. ખાસ કરીને કેટલી સીટો આવે તો આપણે કેવું કઈ વહેલું પડતું છે, પણ પક્ષ આવે સારી ધ્યેય સાથે આવ્યો છે. જે પ્રકારે દિલ્હીમાં એ પ્રજા કામો કર્યા છે, શાસન કર્યું છે, તો આ ચૂંટણી નહીં, મારે બધા રાજકીય પક્ષોએ હું વાત કહું છું, બસપાનું એક સૂત્ર હતું, પહેલી ચૂંટણી હારવા માટે, બીજી ચૂંટણી હરાવવા માટે અને ત્રીજી ચૂંટણી જીતવા માટે. જો આમ આદમી પાર્ટીએ ગુજરાતની અંદર પોતાને શાસન તો આ રીતે 3 ચૂંટણી માટે સતત લાગી રહેવું પડે, પ્રજાકીય સાથે સંપર્ક રાખવો પડશે અને તો ચોક્કસ આ વખતે સફળ ન થાય, શાસન ન આવે, વિપક્ષ તરીકે પણ એટલી ન આવે, સતત એનું કાર્ય શરૂ રાખશે. જે અપીલ છે એના જે આકર્ષે છે એ પ્રજાકીય લોકોને આકર્ષે છે, એટલે હું માનું કે અવશ્ય એના માટે ચોક્કસ હતો જયારે અત્યારે એનાલિસ્ટ જોઈએ છે ત્યારે તમામ પાર્ટીઓમાં કુલ 33 છે કે ખાલી સુરતીઓ 33 વારોને જ બેઠક આપવા. સુરતના રાજકારણ છે, સુરતી રાજકારણ ત્યાં ચૂંટણીમાં કે લોકોનું પ્રતિનિધિત્વ ઘટેનું હોય છે. જયારે 20 વર્ષ પહેલા સુરતની વસ્તી અને વિસ્તાર ઓછો હતો, બહારગામથી સુરતમાં આપણે કહ્યું ભારત એમ રાજ્યમાંથી પ્રજા આવીને અહીંયા વસી છે, દેશભરમાંથી પ્રજા આવીને અહીંયા વસી છે, એટલે સ્વાભાવિક છે કે જે પ્રજા મૂળ અહીંયા હતી તો એનું પ્રતિનિધિત્વ ઘટે. આ માત્ર સુરત પૂરતી વાત નથી, આ દુનિયાના કોઈ પણ દેશમાં પણ આવું બનતું હોય છે. એટલે એક જરૂરી છે કે એનું પ્રતિનિધિત્વ હવે ઘટવાનું છે, પણ એક સતત માઇગ્રેશન જે હોય છે અને ડેવલપમેન્ટ એ બંનેની ચાલતી પ્રક્રિયા છે. આપણે એ પણ જોયું છે કે અમેરિકામાં તાજેતરમાં ચૂંટણી ગઈ તો ત્યાં પણ ભારતીય લોકો ચૂંટાય છે. એમ બહારથી આવેલી પ્રજા જયારે અહીંયા સ્થાનિક બની જાય તો મૂળ પ્રજા હોય એ ચોક્કસ પ્રતિનિધિત્વ ઘટતું હોય છે. છતાં એવું ઈચ્છીએ કે કોઈ પણ પક્ષ અહીંયા આવે તો તમામ સમાજ, તમામ પ્રાંતને, તમામ લોકોનું સરખું પ્રતિનિધિત્વ રહે એ જરૂરી છે. જો પ્રતિનિધિત્વ ન હોય, રાજ્ય પ્રતિનિધિત્વ સીધી અસર એ સમાજને, એ પ્રાંતના લોકોને પણ પડતી હોય છે. એટલે સમાનતાની જો વાત કરીએ તો સુરતી પ્રતિનિધિત્વ પણ મળવાનું. અને સર, તમે જે વાત કરી ખાસ કે સમતોલ જે વાત કરી, એમાં હવે સુરત શહેરમાં 29 ના બદલે 30 વોર્ડ થયા છે. આજુબાજુના જે ગ્રામીણ વિસ્તાર છે તેનો સમાવેશ થયો છે. તો આ બાબતમાં ત્યાં આગળ ભવિષ્યમાં કઈ રીતનું કામગીરી થશે ને લોકો શું, કારણ કે પંચાયતમાં લોકો હતા તો પંચાયતમાં ઝડપથી બાજુ થશે. શહેરમાં શું આજે શહેરીકરણ સૌથી મોટી જરૂરિયાત પણ છે અને સૌથી મોટી સમસ્યા પણ છે. શહેરમાં આવ્યા એટલે સૌથી પહેલું તો એમનું ગ્રામ પંચાયતની કે નગરપાલિકાની જે વ્યવસ્થા, એ વ્યવસ્થા અને શહેરી જે કોર્પોરેશન, મ્યુનિસિપલ કોર્પોરેશન છે એની વેરાની પદ્ધતિ બધું ભિન્ન છે. બીજું ત્યાંથી શહેરમાં આવવાથી એમનું બેનિફિટ એ પણ રહે, તો સરકારની ઈચ્છા જોઈએ
કારણ કે હવે શું છે કે આપણે કેન્દ્ર રાજ્ય સરકાર અને જે રોડ રસ્તા પાણી નેટવર્ક એને ડેવલપ નગર પંચાયત એમાં વિકાસ છે એવું રાખીએ ઈચ્છા કે આ નવા વિસ્તારો છે વિકાસની અંદર સામેલ થાય ખાસ ત્યાંથી જે પ્રતિનિધિઓ આ બાબત શાસક ભાર રાખી અને કરાવવી જોઈએ. ખાસ આખરમાં એ પૂછીશ કે બાબત જયારે સુરત મહાનગરપાલિકાની આવતી હોય ત્યારે વિકાસની જે વાતો છે તે કે અમુક જે પોસ્ટ વિસ્તારો છે તો આ બાબતના જે સ્લમ વિસ્તારો છે જે પછાત ગરીબ વર્ગના વિસ્તાર નબળા મધ્યમ વર્ગના છે તો ત્યાં આગળ વિકાસની રૂપરેખા કેવી રીતે નક્કી કરી શકાય અને કઈ રીતની એ બાબતમાં લોકોને એક સાથે જોડીને આગળ વધવાનું કામ હાથ ધરી શકાય. પહેલા તો એના માટે શાસકોએ જે સામાજિક સેવિક સંસ્થાઓ છે એનો પણ સહકાર લેવો જોઈએ. એ વિસ્તારના જે પણ કઈ સમાજ છે એ સમાજના આગેવાનો ને પણ સાથે સંકલન કરવું જોઈએ. એક હું ત્યાં સુધી એક અભ્યાસ થવો જોઈએ શહેરનો અસંતુલિત વિકાસનો, અને જ્યાં ખૂટે છે એ દિશામાં કંઈક આયોજન બનાવી ને આગળ વધે તો ચોક્કસ એ વિસ્તારોમાં પણ વિકાસ કાર્યો થાય, ત્યાં જે જૂની મૂળભૂત સમસ્યા છે ઉકેલ આવે. નરેશભાઈ, આખરમાં સુરત મહાનગરપાલિકાની ચૂંટણી આ વખતે તમે કઈ રીતે જુઓ છો? રાજકીય સમીકરણ કે એક ટ્રેન્ડ ચેન્જની સિચ્યુએશન જુઓ છો? પાર્ટી પણ સાથે આવી છે, સાથે સાથે કોંગ્રેસમાં પણ જે પહેલા જે ચાલતા હતા ટિકિટોને લઈને તે આપણે નારાજગીના કારણ કે ધારાસભ્ય અસંતોષની લાગણીઓ વ્યક્ત કરવામાં આવી છે. કેટલાક સોસાયટીમાં જે રાબેતા મુજબની જે ઘટના છે તે બી સામે આવતી રહી છે. ટ્રેન્ડ તો હું માનું બીજેપી નોર્મ્સ કર્યા એના કારણે પક્ષની અંદર એક છુપો રોષ છે. બીજેપી ખૂબ લોખંડી શિસ્ત ધરાવતી પક્ષ છે એટલે કોઈ સપાટી પર કોઈ બાબત હોતી નથી, પણ એ રોષ હતો અને એ કંઈક સોસાયટીની તમે વાત કરી ઘણી સોસાયટી લોકોએ બહિષ્કાર કર્યા છે એ દર વખતે કરતા હોય છે. તમે ફક્ત મારે તો એ પણ હું અલગ કે ચૂંટણી આવે અને ત્યારે જે કરવું એના કરતા તમે એક પોતાના જ્યાંના પહેલા પ્રતિનિધિને પકડો. તમે તો પ્રતિનિધિ પસંદ કર્યો છે જેથી તમારું કામ નથી થયું. તો જો લોકો એ દિશામાં વિચારે કે મારે ચૂંટણીમાં મતદાન મારા સ્થાનિક પ્રતિનિધિને જોઈને કરવાનું છે તો હું મારા સુધી આ બહિષ્કાર કરવાની જરૂર પડે નહીં. બીજું જે નવો ટ્રેન્ડ આમ આદમી પાર્ટી આવી છે તો ચોક્કસ હું માનું છું કે જ્યારે સારા પક્ષો વિચારધારા સાથે સારા સાથે આવે, જે શાસનમાં રહેલો પક્ષ છે એને પણ વધુ ને વધુ પ્રજાભિમુખ કામ કરવું પડે. અને આ તો કોઈ રાજકીય વિશ્લેષકોને બધા બે પક્ષ હોવા જોઈએ તે વિચારું છું, કારણ કે ભારત એ બહુ વિવિધતા દેશ છે અને અહીંયા પ્રશ્નો અલગ છે અને બે પક્ષ હોય તો આપણે જોઈએ બે પક્ષ શાસનમાં તો કુલડીમાં ગોળ બાકીને શહેર અહીં પણ કરી શકે. ત્રીજો પક્ષ હોય તો એ બંને પર બેલેન્સ કરે. તો એ નવી રાજનીતિ લઈને આવે છે આમ આદમી પાર્ટી આવી છે, જો રે તો એ બાબત રહેશે અને ગુજરાતમાં એક નવી ઘટના બનશે રાજકીય. હજુ સુધી કોઈ ત્રીજો પક્ષ સફળ થયો નથી અને એક નવો ટ્રેન્ડ સેટ પણ થઈ શકશે. નરેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર અમારા આમંત્રણને માન આપીને આ દર્શકો સાથે તમે વાત કરી. તો દર્શકો, નરેશભાઈ જે વાત કરી તેમાં મુખ્ય મુદ્દો એ છે કે સુરત મહાનગરપાલિકાની ચૂંટણી સાથે સાથે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તે લોકો માટે અને ખાસ એક નવા વિકલ્પ તરીકે જોવાય છે. એટલે જે ભવિષ્યમાં એવું બને કે જે બી શાસન કરતી પાર્ટી છે તે જરૂરથી કામો પર ધ્યાન આપશે, કારણ કે હરીફ પક્ષ જો મજબૂત હશે તો તે લોકોને પણ મુશ્કેલી ઊભી થાય, જેથી કરીને પ્રજા વિમુખ થઈને નહીં પરંતુ પ્રજાલક્ષી કામો પર વધુ ધ્યાન આપવું પડશે. જે રીતે બીજો મુદ્દો એ પણ હતો કે તમે જે ઉમેદવારોની પસંદગી કરો છો તે તમે પોતે કર્યા પછી જ્યારે તમારી સમસ્યાઓ તમારી સાંભળવા નથી આવતી ત્યારે ઉમેદવારો પસંદ કરો કે જે સમક્ષ રહેતો હોય અને તમારી સમસ્યાઓને ન્યાય આપતો હોય. ખાસ સ્થાનિક સ્વરાજની ચૂંટણી ગુજરાત માટે અને કેવું રિઝલ્ટ આવે છે, કેવું પરિણામ આવે તે તો મતદારો નક્કી કરશે. જરૂરથી આ આવનારા રાજકારણ સમીકરણોને બદલ જોવા મળશે. તો દર્શકો, આ કાર્યક્રમની સમાપ્ત કરી નવા કાર્યક્રમમાં
ફરીથી મળશું. જય હિન્દ. मेरा नाम मोहम्मद वसीम मोहम्मद यूसुफ शेख। हमने उम्मीदवार चुना है ये बस्ती के अंदर मोहम्मद वसीम पार्सल, हाँ, फ़हीम करीम शेख को हमने उम्मीदवार चुना है और हमको अल्लाह के रसूल के बाद भरोसा है कि फ़हीम करीम शेख हमारा काम करेगा। हाँ, उनके बड़े भाई है वसीम भाई पार्सल, हाँ, उन्होंने बहुत गरीबों को लेके चले और चलते रहे और चलते रहेंगे। और हमारे वहाँ पे जो भी सरकार आई है, मतलब कि भाजपा हो गई या कांग्रेस हो गई, यहाँ तक कि हमको कॉर्पोरेटर का नाम भी मालूम नहीं है कौन है। हाँ, यहाँ पे पानी भरे जाता है, यहाँ पे लोगों को बहुत तकलीफ होती है, तो कोई नहीं आता है। ओनली फॉर खाली वसीम पार्सल ही आता है। हाँ, और लॉकडाउन में भी कोई नहीं आया है। वसीम भाई ने उसके जेब से लोगों से ना ही चंदा किया था, ना ही कुछ किया था, जेब से, अपने ही जेब से वसीम भाई ने रोजाना 4000 लोगों को दिन में और 2000 लोगों को दिन में, 2000 लोगों को रात में खाना खिलाया। और खाना भी ऐसा वैसा नहीं खिलाया जैसा वसीम भाई उसके घर में खाता था। हाँ, उस तरीके से पब्लिक को अपना परिवार समझ के उन्हें खाना खिलाया है। और हम ये लोग चाहेंगे कि फ़हीम करीम शेख ही जीते और अल्लाह उसको जिताए। मेरा नाम मोहसिन शेख है। हमको तो वसीम भाई पार्सल पर भरोसा है। उन्होंने जो है हमारे लिए बहुत कुछ किया, हमारी गरीब बस्ती के लिए लॉकडाउन के अंदर खाना खिलाया, लोगों को जो तकलीफ थी वो तकलीफ के ऊपर जो है वो उन्होंने लोगों को संभाला है। हमने कांग्रेस को भी देखा और बीजेपी को भी देखा, लेकिन अभी हमारा कुछ हुआ नहीं। लेकिन हमारी गरीब बस्ती है, इसके लिए हम चाहते हैं कि अभी हमारे को वसीम भाई पार्सल पर भरोसा है, इसलिए जो है हमारा वोट जो है ये वसीम भाई को ही जाएगा। उनके भाई जो है फ़हीम करीम शेख ये उम्मीदवार हमारे रहेंगे। આસિફ અંસારી, વોર્ડ નંબર 25। આસિફભાઈ, તમે મતદાન કર્યું છે, શું ધ્યાનમાં રાખીને મતદાન કર્યું છે અને કઈ રીતના તમે ઉમેદવાર જોવા માંગો છો? મેં લોકતંત્રના પૂર્વમાં આ મતદાન કર્યું છું ને મારી આશા છે, એવી અપેક્ષા છે કે આપણે વધારેથી વધારે મતદાન કરીએ ને એક સાચા અને એક આછા ઉમેદવારીને જીતાઈને લાવીએ ને જે આપણી પસંદગી હોય એવા ઉમેદવારોને આપણે વિજય બનાવીએ। તમે મતદાન કર્યું છે, લોકશાહીનો તમે પર્વનો ઉજવણી કરી છે, તો શું લાગે છે, શું લોકોને સંદેશ આપવા માંગો? મારા લોકોને એવું સંદેશ